જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, અહીંયા મેં અડધો કપ મગની દાળ લીધી છે. મગની પીળી દાળ છે. એને પહેલાં આવી રીતે કોટનનું કપડું લેવાનું અને એને કોરી આવી રીતે લૂછી લેવાની છે. જો ઘણા લોકો એને ધોઈને બી કરે છે, પણ આપણે અહીંયા જલ નથી અડાડવાનું, કારણ કે આપણે તો પછી આપણે આ નાગરીની સામગ્રી કરવાની છે. જલ અડાડીએ તો એને સકડીમાં થઈ જાય. તો પહેલાં એને કોરે કપડે તો લૂછીને પછી એને ચાળી લઈએ જેથી કે કંઈક જીવાત કે કંઈ બી વસ્તુ એમાં હોય તો નીચે સરખું નીકળી જાય. તો આવી રીતે મેં એક મોટો હવાલો લીધો છે, ચાયણો લીધો છે. નીચે એક વાસણ આવી રીતે મૂકીને એને ચાળી લઈએ કે નીચે કંઈ બી કચરો હોય તો સરળતાથી નીકળી જાય. અને પછી એને કોરી આપણે શેકી લેવાની છે. બધાની પોતપોતાની રીત હોય છે. બધા પોતપોતાની રીતે કરે છે. પણ નૂતન રીત, એકદમ સરળ રીત આપ સાથે શેર કરી રહી છું. તો અહીંયા કઢાઈ લીધી. કઢાઈમાં આપણે દાળ પધરાવીને એને ધીમી આંચે એક શેકવાનું, એક એને ધીમી આંચે. કે ધીમે આંચે શેકશું તો એમાં જે કચાશ છે, બધી કચાશનો ભાગ આમાંથી નીકળી જશે. તો એને આપણે ધીમી કરીને ગેસની એને સરખું આપણે શેકી લઈએ. તો આપણે ખૂબ નૂતન સામગ્રી કરી રહ્યા છીએ. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, વિડીયો ગમે ને તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો. તો દાળ અહીંયા શેકાઈ ગઈ છે. આપણે હવે એને એક પાત્રમાં કાઢી લઈએ અને ઠંડી કરી લઈએ. ઠંડી થઈ જાય પછી આપણે મિક્સર જારમાં પીસી લઈએ. તો અહીંયા દાળ પીસી લીધી છે. હવે એને હવાલેથી આપણે ચાળી લઈએ. ચાળી લે એટલે કરકરો જે ભાગ હોય એ આખો નીકળી જાય અને નીચે લોટ આપણને જોઈએ એવું મળી જાય. તો એક કઢાઈ લીધી ફરીથી. હવે આપણે એમાં ઘી પધરાવીએ. હવે અડધો કપમાં મેં દાળ લીધેલી, તો અડધા કપમાંથી 1 ચમચી જેટલું કરકરો લોટ નીકળી ગયો છે. તો અહીંયા 3 થી 4 ચમચી ઘી લેવાનું, કારણ કે આમાં ઘીનો ઉપયોગ બી વધારે નથી કરવાનું. આપણે એકદમ શીરા જેવું આપણે એને નથી કરવાનું. તો દાળ આપણે સુંદર પહેલાં શેકી લીધી છે એટલે એનો રંગ જો ખૂબ સુંદર આવ્યો છે. તો અહીંયા આપણે જેમ ઘી ઓગળશે, કઢાઈ ગરમ થશે તો થોડુંક ઢીલું થશે આ મિશ્રણ. તો અહીંયા લોટ આપણે પહેલાં દાળ આપણે શેકી લીધી છે એટલે વધારે વાર શેકવાની હવે જરૂરત નથી. હવે કાજુ અને બદામની કાતરી રાખેલી મેં 2 ચમચી એ બી સાથે પધરાવી દીધી. હવે ગેસની આંચને બંધ કરીને હવે આ મિશ્રણને એકદમ ઠંડુ કરી લેવાનું છે. એકદમ એટલે એકદમ. આપણે સુખડી કઈ રીતે કરીએ છીએ કે એકદમ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી ગોળ કે બૂરું પધરાવીએ છીએ. તો આ એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એમાં બૂરું પધરાવશું. આ મેં કેસરના થોડાક તારામાં પધરાવી દીધા છે અને સાથે સુગંધી એટલે એલચીનો પાવડર પધરાવી દીધો છે. આ મિશ્રણ એકદમ પ્રોપર આપણે ઠંડુ કરી લેવાનું છે. તો અહીંયા આપ જોઈ શકો છો તો મિશ્રણ ખૂબ સરસ અને સુંદર અહીંયા ઠંડુ થઈ ગયું છે. આપ જો એનું ટેક્સચર બી થોડું ઘટ થયું, કારણ કે ઠંડુ થશે એટલે થોડુંક થીક થશે. તો હવે અડધો કપ અહીંયા મેં લોટ લીધેલો, તો અડધો કપ મેં લોટ લીધો તો સામે એટલી જ આપણે ખાંડ નહીં એટલે બૂરું. આપણે સાકર પીસીને બી આપ લઈ શકો, મિશ્રીનો ભૂકો લઈ શકો છો. તો જેટલી દાળ લીધી હોય એટલું જ બૂરું અહીં લઈ લેવાનું છે આપણે. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીં બૂરું પધરાવી દઈએ અને પછી એને સરખું તાવીથેથી, અને આમ બી મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તાવીથેથી ન ફાવે તો આપ હાથથી એને સરખી રીતે મિક્સ કરી શકો છો. તો અહીંયા હવે હું હાથેથી એને સરખી રીતે મિક્સ કરી લઈશ. તો એનું ટેક્સચર જો કેટલું સુંદર આવી ગયું છે. એટલે મગની દાળના લાડુ ખૂબ સુંદર રીતે શ્રી ઠાકોરજીને સોહાય, પ્રભુને રૂચે તેમ સિદ્ધ કર્યા છે આપણે. તો આપ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો. તો હવે અહીંયા હું નાના નંગ વાળી રહી છું. આપ અહીંયા મોટા નંગ વાળી શકો છો. આપ સાથે મેં ઓછો માપ શેર કર્યો છે સામગ્રીનો. આપ અહીંયા વધારે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો. ખૂબ સુંદર સિદ્ધ થશે સામગ્રી. આપને કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ. તો આવી રીતે અહીંયા નંગ બધા વાળી લઈએ આપણે અને એક પાત્રમાં સાચતા જઈએ. એનું ટેક્સચર જો કેટલું દાણાવાળું, કેટલું રવા જેવું એનું ટેક્સચર આવ્યું છે, ખૂબ સુંદર. આવી રીતે બધા નંગ આપણે વાળી લઈએ. તો અહીંયા મેં બદામની ટૂંક રાખી છે, તો એને ઉપરથી ખાલી સાજી દઈએ જેથી ખૂબ સુંદર સોહાય પ્રભુને. આપને કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ. એક ધ્યાન રાખવાનું
કે દાળનું જે મિશ્રણ છે જે આપણે શેકીને રાખ્યું હોય એ એકદમ ઠંડુ થાય ને ત્યારે જ બૂરું આમાં પધરાવવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે. નહીં તો જો ગરમમાં જ આ બૂરા પધરાવી દેશો ને તો ઓગળી જશે, એટલે સાકર આવશે ને તો ઓગળશે, તો એને ઠંડુ થતાં વાર લાગશે. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો, કારણ કે આપ સૌનું કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે. તો આપને નજદીકથી એનું ટેક્સચર દેખાડું કેટલું સુંદર આવી ગયું છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.